નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. આ પદાર્થના તફાવતના મુદ્દાની ચર્ચા કરતા હતા કે બંનેની અંદર આપણને અલગ શું જોવા મળતું હતું તેની વાત કરી. આપણે કેટલાક ગુણધર્મોના આધારે આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનને અલગ પાડેલા હતા. આવા ગુણધર્મો જોઈએ તો પહેલી વાત આપણે કરી હતી આકાર વિશે. આકાર તે કહીએ તો સ્ફટિકમય પદાર્થ હશે તો એને ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકાર હતો, કારણ કે કણોની ગોઠવણી ફિક્સ હોવાના કારણે ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકારો. જ્યારે અસ્ફટિકમય ઘન માટે કહેતા હશું તો અસ્ફટિકમય ઘનની અંદર આપણને જોવા મળતો હતો એની અંદર અનિયમિત આકાર હશે. કોઈ ગોઠવણી નક્કી ના હોવાથી તેની અંદર જોવા મળતો હતો અનિયમિત આકાર. પછી વાત કરીએ ગલનબિંદુ, તો જે સ્ફટિકમય ઘન હતા તેના ગલનબિંદુના મૂલ્ય ફિક્સ હતા, ચોક્કસ હતા. કોઈ ચોક્કસ તાપમાને ઘન પદાર્થ પીગળવાની શરૂઆત કરતો. મતલબ કે આપણે ઉદાહરણ લીધું, કોઈનું ગલનબિંદુ આપણે કીધું હોય 5 અંશ સેલ્સિયસ હોય તો એ 5 અંશ સેલ્સિયસ જ પ્રવાહીમાં રૂપાંતર પામશે. જ્યારે અસ્ફટિકમય ઘનની વાત કરી તો ગલનબિંદુમાં તાપમાનનો એક ગાળો મળતો હતો. 10 થી 20 અંશ વચ્ચે ગલન પામે, 25 થી 30 વચ્ચે, આવી રીતે એની એક તાપમાનની રેન્જ મળતી હશે. એટલે ત્યાં ગલનબિંદુ નક્કી નહોતા. પછી વાત કરીએ છિરાડ ગુણધર્મ, કે ચપ્પા જેવા ધારદાર સાધન વડે કો તો કોઈ તીક્ષ્ણ સાધન વડે કાપવામાં આવે, બે ભાગમાં વિભાજિત કરશો તો આ જે સ્ફટિકમય ઘન હશે એની સપાટી જે મૂળ ઘનની સપાટી હશે એવી રીતે નિયમિત સપાટી સુવાળી એ રીતે મળતી હતી. જ્યારે અસ્ફટિકમય ઘનની વાત કરીએ તો અસ્ફટિકમય ઘનની અંદર તેની અંદર જોવા જઈએ તો નિયમિત સપાટી મળશે નહીં, અલગ અલગ રીતે અનિયમિત બે ભાગમાં વિભાજિત થશે. ગલન ઉષ્મા, સ્ફટિકમય ઘનનું ગલનબિંદુ નક્કી હતું તો ગલન ઉષ્મા જે એન્થાલ્પી ગલન ઉષ્માની મૂલ્યની હશે એ પણ નક્કી ચોક્કસ મૂલ્ય ધરાવશે. જ્યારે અસ્ફટિકમય ઘનમાં કહીએ તો ગલન ઉષ્માના મૂલ્યો ચોક્કસ નહોતા મળતા, કારણ કે ગલનબિંદુ જ નક્કી નહોતું. સ્વભાવ કહીએ તો સ્ફટિકમય જે ઘન હતા એ સાચા ઘન હતા, અને જે સાચા ઘન હતા એટલે કે સ્વભાવે આ સાચા ઘન તરીકે, પહેલાના આપણે આભાસી ઘન તરીકે. બીજો શબ્દ વાપરીએ તો અતિશીત પ્રવાહી, મતલબ કે ખૂબ નીચા તાપમાને આપણે ઠંડા પાડેલા પ્રવાહી હશે તે આપણે ઘનમાં ફેરવાશે એની વાત હતી. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ, તો સ્ફટિકમય ઘનમાં ઘટક કણોની ગોઠવણી લાંબા ગાળા સુધી જળવાતી હતી, જ્યારે અસ્ફટિકમય ઘનમાં ખૂબ જ ટૂંકા વિસ્તારની ગોઠવણીનો ક્રમ હતો. કોઈ એટલી ગોઠવણીમાં આની અંદર નક્કી જોવા મળતું નહોતું. એટલે આટલા ગુણધર્મોની આપણે અગાઉ ચર્ચા કરેલી. હવે એક છેલ્લો ગુણધર્મ એની અંદર બાકી હતો. છેલ્લો ગુણધર્મ હતો વિષમદૈશિકતા, અને જે ગુણધર્મની આપણે ચર્ચા કરવાની આ તફાવતની અંદર બાકી રાખી હતી. એટલે છેલ્લો ગુણધર્મ વિષમદૈશિકતા. હવે આની અંદર વિષમદૈશિકતાની અંદર જે સ્ફટિકમય ઘન હતો, સ્ફટિકમય ઘન હતો એ વિષમદૈશિક હતો, અને જ્યારે અસ્ફટિકમય ઘન કહીએ તો અસ્ફટિકમય ઘન હતો સમદૈશિક. હવે આ વસ્તુ આપણે અહીંયા ડિટેલમાં આજે સમજીશું કે જે સ્ફટિકમય ઘન પદાર્થો હશે એ વિષમદૈશિક ગુણધર્મો ધરાવશે અને અસ્ફટિકમય ઘન હશે એ સમદૈશિક ગુણધર્મો. હવે આની વાત કરીએ તો જે ગુણધર્મો કહીએ આપણે વક્રીભવનાંક હોય, પછી કહીએ આ યાંત્રિક મજબૂતાઈનો ગુણધર્મ હશે, પછી કહીએ વિદ્યુતીય વાહકતાનો ગુણધર્મ હોય. તો આવા જે ગુણધર્મો હતા વક્રીભવનાંક, યાંત્રિક મજબૂતાઈ, વિદ્યુતીય વાહકતા, આ બધા ગુણધર્મો અસ્ફટિકમય ઘન પદાર્થો હશે. અસ્ફટિકમય ઘનની અંદર દરેક દિશામાં આના ગુણધર્મો સરખા જોવા મળતા હતા, અને આ પાછળનું કારણ હતું કે એની અંદર જે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ હોય એ લાંબા ગાળા સુધીનો હતો નહીં, એમાં ખૂબ ટૂંકા ગાળા સુધીની કોઈ એવી નિયમિત ગોઠવણી નથી. તો આ જે બધા મૂલ્યો કહીએ ગુણધર્મોના, એ મૂલ્યો આખા જે ઘનની ઉદાહરણ કહેતા હશો એની અંદર એનું સમતુલ્ય મૂલ્ય મળતું હશે. એટલે સમતુલ્ય મૂલ્ય મળતું હોય તો દરેક દિશામાં ગુણધર્મો લગભગ સરખા થવા જાય, અને આવા જે વક્રીભવનાંક, યાંત્રિક મજબૂતાઈ, વિદ્યુતીય વાહકતા એ દરેક દિશામાં આ ગુણધર્મો સરખા થવા જાય તો અસ્ફટિકમય ઘન હશે સમદૈશિક ગુણધર્મ ધરાવે. પણ આ જ ગુણધર્મો જ્યારે તમે સ્ફટિકમય ઘનમાં કહેશો, સ્ફટિકમય ઘનમાં ઘટક કણોની ગોઠવણી હતી એ લાંબા ગાળા સુધીની હતી, અને લાંબા ગાળાની નિયમિત ગોઠવણી હશે તો આ લાંબા ગાળાની નિયમિત ગોઠવણીની અંદર આ ગુણધર્મો વિષમદૈશિક દરેક દિશામાં સરખા જોવા મળે એવું હતું નહીં.
એટલે આના માટે વિષમદૈશિક આ ગુણધર્મ અસ્ફટિકમય ઘનમાં સમદૈશિક કહેવાશે. આ વસ્તુ આપણે હજી ઉદાહરણથી સમજીએ કે આપણે અહીંયા દ્વિપરિમાણમાં કે અણુ અને ગોઠવણી માટેની એક આકૃતિ દોરેલી છે. દ્વિપરિમાણ આપણે દર્શાવેલું છે. એક મોટા ગોળા અને એક નાના ગોળા આ પ્રકારની એની ગોઠવણી થઈ હોય. અહીંયા ખાસ રાખવું પડતું હતું એક કહીએ આકાર પ્રતિબળ. જે આકાર પ્રતિબળ અવરોધી રૂપે હશે એના કારણે આ પ્રકારની એની અંદર જોવા મળશે ગુણધર્મમાં. હવે જો ધારો કે આપણે સ્ફટિકમય ઘન લીધો હોય અને સ્ફટિકમય ઘન લીધો હશે તો એની અંદર આ પરમાણુની ફિક્સ આવી રીતે વ્યવસ્થિત નિયમિત ગોઠવણી હશે. અને એના વખતે તમે દાખલા તરીકે અહીંયાથી આપણે જે કહીએ AB જેટલી દિશામાં આ રીતે અહીંયા ભાગ પાડવામાં આવે. ભાગ પાડવામાં આવશે તો પરમાણુ બધી બાજુ એક સરખા રહેતા નથી. કોઈ એક પરમાણુની હરોળ આ બાજુ રહી જાય તો કોઈ એક પરમાણુની હરોળ આ બાજુ વધઘટ આવતી હશે પરમાણુ. અને એના કારણે જે ગુણધર્મનું મૂલ્ય જોવા જઈએ તો એ સરખું જોવા નહીં મળે. પણ એની જગ્યાએ દાખલા તરીકે આડીબળી ગોઠવણી હોય આવી રીતે આપણે સીડીના જેમ ભાગ પાડેલો તો અડધા મોટા ગોળા આવી જોવા મળશે, અડધા નાના ગોળા આવી. એટલે પરમાણુઓની ગોઠવણીમાં કોઈ ચોક્કસ એક હરોળ બાકી રહી જાય એવું નથી. એવરેજ કહીએ તો બંને બાજુના પરમાણુ તમારા ભાગમાં અલગ અલગ કપાયા છે. તો આ જે આકાર પ્રતિબળ કહીએ જે શેરિંગ ટ્રેસ કહેવાશે. એટલે જે ભાગ પડે એટલે જે ગુણધર્મોનું જે બધે વહેંચણી થતી હશે સ્ફટિકમય ઘનમાં વહેંચણી કરવા જઈએ તો કોઈ ચોક્કસ આખા પરમાણુની હરોળ જ ગાયબ થઈ જતી. અને અસ્ફટિકમય ઘન હોય તો અસ્ફટિકમય ઘનની અંદર આ પ્રકારની અંદર બંને બાજુ એક સરખા એમ કે થોડા પરમાણુ મોટા ગોળા બી જાય, નાના ગોળા બી. એટલે એની અંદર બધે એવરેજ સમતુલ્ય મૂલ્ય લેવામાં આવતું. એટલે અસ્ફટિકમય ઘનમાં સમદૈશિકતાનો ગુણધર્મ સ્ફટિકમય ઘન કહીએ એની અંદર વિષમદૈશિકતાનો ગુણધર્મ. એટલે આ ખાસ તફાવતના મુદ્દામાં છેલ્લો મુદ્દો જે આપણે બાકી રાખેલો જે આપણે આકાર પ્રતિબળ કહીએ જે શેરિંગ ટ્રેસ કહીએ તેના દ્વારા મુદ્દો સમજવાનો રહેશે કે પરમાણુની હરોળોની ગોઠવણી આ રીતે બધી વિભાજિત થઈ જતી હતી. તેના કારણે આ પ્રકારનું વેરિએશન જોવા મળતું હતું. હવે વાત કરીએ એના પછી કે બીજા બી આપણને જે ઘન પદાર્થો જોવા મળતા હતા એમાં ખાસ ધાત્વિય ઘન પદાર્થોનો બી એની અંદર સમાવેશ થાય છે. એટલે ધાતુ પદાર્થોને બી આપણે એની અંદર ઘનમાં ડિવાઈડ કરીએ છીએ. તો પહેલા તો આ તફાવતનો જે છેલ્લો મુદ્દો હશે એ પણ આપણે તફાવતના મુદ્દાની અંદર નોંધવાનો રહેશે. પછી થોડો નાનો ટોપિક જોઈશું બહુસ્ફટિકમય પદાર્થો. સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો. એના ઉપરાંત એક પદાર્થ હતો કે જે બહુસ્ફટિકમય પદાર્થ. બહુસ્ફટિકમય પદાર્થો એટલે એવા પદાર્થો કે જે દેખીતી રીતે આપણને અસ્ફટિકમય લાગે પરંતુ એ નાની નાની જે પ્રણાલીઓ કહીએ તો નાની નાની સ્ફટિક પ્રણાલીઓ હશે એ આપણને સ્ફટિકમય રૂપે મળતી હતી. એટલે જે સ્ફટિકમય ઘન રૂપે આપણને જોવા મળશે. એટલે બહુસ્ફટિકમય પદાર્થો કોને કહેવાય તો એના માટે કે દેખીતી રીતે આપણને કેવા લાગતા હશે દેખીતી રીતે આપણને અસ્ફટિકમય ઘન લાગે. દેખીતી રીતે અસ્ફટિકમય ઘન પરંતુ જે એની નાની નાની સ્ફટિક પ્રણાલીઓ છે આ નાની સ્ફટિક પ્રણાલીઓ જે હશે એ શેના રૂપે જોવા મળતી હશે સ્ફટિકમય ઘન. એટલે આવા જે પદાર્થો હતો એ કહેવાતા હતા બહુસ્ફટિકમય પદાર્થો. મોટા ભાગે જે કહીએ કે ધાતુઓ જે છે આ ધાતુઓ આપણને હશે બહુસ્ફટિકમય પદાર્થોના ઉદાહરણમાં જોવા મળશે. કારણ કે ધાતુઓની જે ગોઠવણી હશે એ દેખીતી રીતે આપણને અસ્ફટિકમય અસ્તવ્યસ્ત ગોઠવણી હશે પણ એ નાની નાના એના ભાગ કહીએ તો એ ગુણધર્મો આપણે કહીએ તો વિષમદૈશિક ગુણધર્મોમાં હતા. એટલે આપણને સ્ફટિકમય ઘન રૂપે જોવા મળતા હતા. અસ્ફટિકમય ઘનના ઉદાહરણમાં કહીએ તો કાચ, પ્લાસ્ટિક આ બધા કહીએ તો સ્ફટિકમય ઘનના જાણીતા ઉદાહરણો. ધાતુ પદાર્થો કહીએ તો સ્ફટિકમય ઘનમાં આવતી હશે. બીજું એક કહીએ તો અસ્ફટિકમય જે સિલિકોન મળતો હતો તો આ અસ્ફટિકમય એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે અસ્ફટિકમય સિલિકોન હશે આ અસ્ફટિકમય સિલિકોનનો ઉપયોગ થતો હતો ફોટોવોલ્ટેઇક સેલ તરીકે. એટલે અસ્ફટિકમય સિલિકોન જે છે ફોટોવોલ્ટેઇક સેલ તરીકે વપરાય જે સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે ફોટોવોલ્ટેઇક સેલ હતો. સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે બી એનો ઉપયોગ થતો હતો. એટલે એક નાનો ટોપિક બહુસ્ફટિકમય પદાર્થો બી સ્ફટિકમય પદાર્થ અસ્ફટિકમય અને ત્રીજો એક એવો ભાગ હતો બહુસ્ફટિકમય પદાર્થ
જે આપણે વર્ગીકરણમાં ધ્યાનમાં નથી લેવાનું, પણ એમસીક્યુ માટે થોડું ધ્યાનમાં રાખવાનું કે એવા પદાર્થો કે દેખીતી રીતે અસ્ફટિકમય લાગતા હશે, પણ એના જે નાના નાના ભાગમાં ગોઠવણી કરશો સૂક્ષ્મ રીતે જે કહીએ તો એ સ્ફટિક પ્રણાલી હશે, સ્ફટિકમય રીતે વર્તેલી, એટલે આવા પદાર્થો ઓળખાતા હતા બહુસ્ફટિકમય પદાર્થો તરીકે. અને એમસીક્યુ માટે ખાસ અસ્ફટિકમય સિલિકોન હશે એ ફોટોવોલ્ટેઇક સેલ તરીકે વર્તે, જેનો ઉપયોગ થતો હતો સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં. એટલી વસ્તુ આની અંદર ધ્યાનમાં રાખવાની છે. હવેનો મુદ્દો આપણે જોઈશું એની અંદર આગળ આપણે કરવાનું છે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. હવે તેની વાત કરીશું. આપણે જે ઘન પદાર્થો જોયા બે પ્રકારમાં વહેંચ્યા, સ્ફટિકમય ઘન પદાર્થો, અસ્ફટિકમય ઘન પદાર્થો. વ્યવહારમાં જોવા મળતા જે બધા ઘન પદાર્થો હશે તેમાંથી મોટા ભાગના જે આપણને જોવા મળતા હતા તે હતા સ્ફટિકમય ઘન પદાર્થો. સ્ફટિકમય ઘન પદાર્થની અંદર કહીશું તો આપણને જોવા મળતી જે ધાતુઓ કહીએ તો ધાતુઓ જે કહીએ આપણે કોપર હોય, સિલ્વર હશે, આ બધી જે ધાતુઓ હશે એ બધા સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણમાં હશે. બીજું કહીએ આપણે અધાતુની વાત કરીએ તો સલ્ફર કહીએ, ફોસ્ફરસ કહીએ, સલ્ફર હશે તો S8 રૂપે, ફોસ્ફરસ હોય તો P4 રૂપે, આયોડિન હશે તો I2 રૂપે. તો આ બધી જે અધાતુઓ હતી, આ બધી જે અધાતુઓ હશે એ પણ આપણને સ્ફટિકમય ઘન રૂપે મળતી હતી. આપણે તમે સલ્ફરના અપરૂપો, ફોસ્ફરસના અપરૂપો વિશે થોડું ધોરણ 10 માં એમાં ભણીને આવ્યા છો, રાતો ફોસ્ફરસ નહીં, પણ આ બધી જે ગોઠવણી હશે એ સ્ફટિકમય ઘનમાં આવતી હતી. જે બધી ધાતુઓ કઈ કોપર, સિલ્વર, આ બધી ધાતુઓની ગોઠવણી હશે, આયર્ન, લોખંડ, એ પણ સ્ફટિકમય ઘન રૂપે ગોઠવણી હશે. બીજું કહીએ જે આયનીય સંયોજનો રૂપે NaCl હોય, ZnS હશે, નેપ્થેલિનની ગોઠવણી હશે. તો આ બધાની અંદર બી આ બધા જે આયનીય પદાર્થો હતા તે બધા બી સ્ફટિકમય ઘન રૂપે મળતા હતા. એટલે કહેવાનો મતલબ એ કે આપણને જે કુદરતમાં જે ઘન પદાર્થો મળે છે મોટાભાગના જે ઘન પદાર્થોની ગોઠવણી હશે એ સ્ફટિકમય રૂપે મળી આવતી હતી. હવે આપણે જોવાનું છે આંતરઆણ્વીય બળના આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. આંતરઆણ્વીય બળના આધારે સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ એટલે તેની અંદર કયા પ્રકારના આકર્ષણ બળો છે, કયા આપણા ઘટક કણો કયા આકર્ષણથી જોડાયેલા છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એની વચ્ચે કયા પ્રકારનો બંધ હશે, કારણ કે આપણે જાણીએ છીએ કે અલગ અલગ પ્રકારના બંધ, આયનીય બંધ હોય, સહસંયોજક બંધ હશે, ધાત્વિય બંધ હશે. તો આવા જે બંધ બન્યા છે એમાં અણુઓ વચ્ચે, ઘટક કણો વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ છે, આ આકર્ષણ બળને આપણે કીધું આંતરઆણ્વીય બળ. તો આ આંતરઆણ્વીય બળના આધારે સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ જોવાનું છે. એટલે હવે આપણે જે સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ જોવાનું છે તે એમાં રહેલા કયા પ્રકારના આકર્ષણ બળો હતા તેના આધારે આપણે જોઈશું. તો જે આપણે સ્ફટિકમય ઘન હશે અને સ્ફટિકમય ઘન કઈ કઈ જગ્યાએ જોવા મળે એના થોડા આપણે ઉદાહરણ બી જોઈ લીધા. તો સ્ફટિકમય ઘનનું આંતરઆણ્વીય બળના આધારે 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું. અને આ 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે એની અંદર આપણને પહેલા મળતા હશે આણ્વીય ઘન પદાર્થો. સીધી વાત છે, એના નામ ઉપરથી અણુ વચ્ચે જે બંધ હશે એના આધારે આણ્વીય ઘન પદાર્થ. બીજા નંબરે આપણને મળતું હતું એની અંદર બીજા નંબરે આવતું હશે આયનીય ઘન પદાર્થ. ત્રીજા નંબરે કહીએ તો એની અંદર આવશે ધાત્વિય ઘન પદાર્થો. અને ચોથા નંબરે સ્ફટિકમય ઘન પદાર્થોને વર્ગીકૃત કરવામાં આવતા હતા સહસંયોજક ઘન પદાર્થો. બીજું નામ કહીએ તો એમાં જાળીદાર ઘન પદાર્થો તરીકે પણ ઓળખવામાં આવતા હતા. એટલે ચોથા નંબરે આવશે એની અંદર સહસંયોજક ઘન પદાર્થો. એટલે પહેલી તો વાત પ્રશ્ન સમજી લઈએ, સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ આંતરઆણ્વીય બળના આધારે કર્યું. અને આંતરઆણ્વીય બળના આધારે સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ જોવા ગયા તો સ્ફટિકમય ઘનને 4 રીતે વિભાજિત કરતા હતા: આણ્વીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થો, ધાત્વિય ઘન પદાર્થો અને સહસંયોજક ઘન પદાર્થો. હવે સીધી વાત છે કે આણ્વીય ઘન પદાર્થો લેશો તો એની અંદર ઘટક કણો અણુઓ હશે અને અણુઓ વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ હશે એના આધારે એને વિભાજિત કરેલ હશે. આયનીય ઘન પદાર્થો લેવામાં આવશે તો એમાં ઘટક કણો આયનો હશે. આયનો મતલબ કે ધન આયન, ઋણ આયન હશે અને તેની વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ હશે તેની વાત કરેલી હશે.
ધાત્વિય ઘન પદાર્થો, જે આપણે ધાત્વિય બંધ કહીએ, ધાતુની અંદર જોવા મળતો ધાત્વિય બંધ, એની અંદર જે આકર્ષણ બળ હશે એ ધાત્વિય ઘન પદાર્થોમાં હશે, અને જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધ બનેલો હશે એ બધા વર્ગીકૃત કરવામાં આવશે સહસંયોજક ઘન પદાર્થો. એટલે હવે આપણે વિગતવાર જોવાના છે ચારે ચાર ઘન પદાર્થો કઈ રીતે એની અંદર વિભાજિત થતા હતા તેની આપણે વાત કરીશું. તો એમાં પહેલી જ વાત કરીએ આણ્વીય ઘન પદાર્થોની. આણ્વીય ઘન પદાર્થોની વાત કરીશું તો આણ્વીય ઘન પદાર્થો છે એ પણ ટોટલ 3 ભાગમાં વિભાજિત થતા હતા. 3 ભાગમાં પહેલું આવશે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો, બીજા નંબરે એની અંદર લેતા હશો એક આવશે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો, બીજા નંબરે એના ઉપરથી આવશે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો, અને ત્રીજા નંબરે એમાં આવશે હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન પદાર્થો. એટલે આંતરાણ્વીય આકર્ષણ બળના આધારે સ્ફટિકમય ઘનને 4 વિભાગમાં ડિવાઈડ કર્યા. એમાંનો પહેલો પ્રકાર આણ્વીય ઘન. આણ્વીય ઘન એટલે ઘટક કણો અણુ હશે, પણ એને બી આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકતા હતા. અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, અને ત્રીજા નંબરે આવશે હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન પદાર્થ. હવે વિગતે આપણે આ ત્રણેય ઘન પદાર્થોની ચર્ચા કરીએ છીએ. સ્ફટિકમય ઘનના વર્ગીકરણમાં પહેલા આપણે જોઈશું આણ્વીય ઘન પદાર્થો. આણ્વીય ઘન પદાર્થો મતલબ કે જેની અંદર ઘટક કણો અણુ હશે, અણુ અને પરમાણુ આવેલા હશે, તો એવા બધા કહેવાતા હશે આણ્વીય ઘન પદાર્થો. આણ્વીય ઘન પદાર્થ આપણે 3 પ્રકારમાં ડિવાઈડ કરી શકીએ છીએ: અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, અને ત્રીજા નંબરે આવશે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો. હવે એમાં જોઈએ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. હવે આની અંદર સીધું છે નામ ઉપરથી પહેલું તો આપણે અધ્રુવીય અને ધ્રુવીય કોને કહેતા? તો જેની અંદર સમાન પરમાણુ જ આવેલા હોય. દાખલા તરીકે H2 નો અણુ હતો, હાઇડ્રોજન અને હાઇડ્રોજન જ હશે, વિદ્યુત ઊર્જાનો કોઈ તફાવત નહીં હોય, તો એની અંદર પ્લસ ડેલ્ટા માઈનસ ડેલ્ટા, આંશિક ઋણ વીજભાર ધન વીજભાર એવો કોઈ બંધ બનવાની શક્યતા નહીં હોય. એની જગ્યાએ આપણે દાખલા તરીકે જોઈએ HCl જેવો પરમાણુ છે, તો હાઇડ્રોજન અને ક્લોરીનની સાપેક્ષમાં ક્લોરીનની વિદ્યુત ઊર્જા વધારે હશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન તરફ ખસેડેલો હતો, માઈનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, આંશિક ઋણ વીજભાર અને ધન વીજભાર બનતો હતો, મતલબ કે એની અંદર ધ્રુવીયતા સર્જાતી હતી, એટલે ધ્રુવીય બંધનું લક્ષણ આવતું હતું. એટલે બે નામ તો પહેલા એના આધારે જ અલગ પાડેલા છે. તો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો જેની અંદર સમાવેશ થશે આર્ગોન હિલિયમ જેવા પરમાણુ. આ આર્ગોન હિલિયમ જેવા પરમાણુ કહીએ તો આપણને નિષ્ક્રિય વાયુના ઉદાહરણમાં લઈએ છીએ, પણ આ નિષ્ક્રિય વાયુને ચોક્કસ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ, ખાસ આ વાયુ સ્થિતિમાં મળી આવતા હતા, પણ તાપમાન અને દબાણની પરિસ્થિતિ જો આપણે ચોક્કસ રાખેલી હશે તો આવા જે પરમાણુ હતા આર્ગોન હિલિયમના પરમાણુ એને પણ આપણે ઘન સ્થિતિમાં સ્ફટિકમય ઘનમાં અને અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. એટલે અધ્રુવીય આણ્વીય ઘનમાં ઉદાહરણ આવશે આર્ગોન હિલિયમ જેવા પરમાણુ, બીજા આવશે હાઇડ્રોજન H2 Cl2 I2 જેવા જે અધ્રુવીય અણુ હતા, કારણ કે આની અંદર ધ્રુવીયતાનો તફાવત આવતો જ નથી, એટલે બધા અધ્રુવીય અણુ હશે જે અધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલા હશે. કયા પ્રકારના આકર્ષણથી જે જોડાયેલા? તો એની અંદર જોવા મળતું હતું નિર્બળ વિસર્જન બળ, જે આપણે લંડન બળ નામે બી 11મા ની અંદર એનો અભ્યાસ કરેલો છે. તો લંડન બળ નિર્બળ વિસર્જન બળના કારણે આ હાઇડ્રોજન Cl2 નો અણુ હોય, I2 ના અણુ હશે, એ આપણને એની અંદર આકર્ષણ એની અંદર જોવા મળતું હતું. હવે જોઈએ એના ગુણધર્મો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. તો સ્વભાવે પોચા હશે, કારણ કે આને આપણે ચોક્કસ સ્થિતિ ઘનમાં કન્વર્ટ કરેલા છે. એની મૂળ સ્થિતિ જોવા જઈએ તો ઘન નથી, પણ આપણે કોઈ ચોક્કસ તાપમાન અને દબાણ રાખી અને ઘનમાં ફેરવીએ છીએ, તો આ જે સ્ફટિકમય ઘન હશે પ્રમાણમાં પોચા હશે. વિદ્યુતના અવાહક હશે, મતલબ કે વિદ્યુતનું વહન કરી શકશે નહીં. પોચા સ્વભાવે હતા તો એના ગલન બિંદુ પણ કેવા હોવાના નીચા હશે, થોડું ટેમ્પરેચર આપવાથી પ્રવાહીમાં ફેરવાઈ જશે, એટલે એના ગલન બિંદુ આવશે નીચા આવશે. અને બીજું ઓરડાના તાપમાને અને દબાણે તો આ જે ઘન પદાર્થો છે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો એ ઓરડાના તાપમાને અને દબાણે તો આપણને પ્રવાહી અને વાયુ સ્થિતિમાં જ મળતા, એટલે ખાસ ચોક્કસ સ્થિતિમાં જ આ અધ્રુવીય પદાર્થો હતા એને ઘનમાં ફેરવવામાં આવતા હતા. એટલે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં યાદ રાખવાની વસ્તુ
કે આર્ગોન હિલિયમ જેવા જે પરમાણુ હશે એ આપણને આ ઘનમાં જોવા મળતા હતા. I2 Cl2 H2 જેવા જે અધ્રુવીય અણુ હશે એ અધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલા છે તે પણ આપણને આના ઉદાહરણમાં આવશે. ખાસ કયા પ્રકારના આંતરાણુની આકર્ષણ બળથી જોવા મળશે તો એની અંદર જોવા મળતું નિર્બળ વિસર્જન બળ જે લંડન બળના નામે એ લંડન બળના આકર્ષણના કારણે ઘન સ્થિતિમાં ફેરવાઈ શકે છે અને આપણે એની અંદર ચોક્કસ તાપમાન અને દબાણે ઘનમાં ફેરવેલા હતા એટલે એના ગુણધર્મો ઘનને મળતા તો નહીં આવે પણ કેવા ગુણધર્મ હશે તો આ જો ઘન બનાવવામાં આવે તો પોચા હોય, વિદ્યુતના અવાહક હશે, પોચા હશે એટલે ગલનબિંદુ બી નીચા હશે કારણ કે તમે થોડું ટેમ્પરેચર આપશો તો એ પ્રવાહીમાં ફેરવાઈ જશે અને વાસ્તવમાં તો ઓરડાના તાપમાન અને દબાણે તો આ ઘન લીધા હશે તો એ આપણને પ્રવાહી અને વાયુ સ્થિતિમાં જ મળતા હતા. બીજો પ્રકાર જોઈએ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોનું ઉદાહરણ જ્યારે તે ધ્રુવીયતાનો તફાવત હશે અંદર ધ્રુવીય બંધ જોવા મળતો હશે તો એની અંદર ખાસ ઉદાહરણમાં હશે HCl કહીએ, એમોનિયા કહીએ, SO2 કહીએ. હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત, સલ્ફર અને ઓક્સિજન વચ્ચે ધ્રુવીયતાનું લક્ષણ જોવા મળ્યું. એટલે હાઇડ્રોજન HCl જે કહીએ હાઇડ્રોક્લોરિક એસિડ, એમોનિયા, સલ્ફર ડાયોક્સાઇડ આ બધા જે પદાર્થો હતા એ આપણને કોતો વાયુ સ્થિતિમાં મળતા હશે કોતો પ્રવાહી સ્થિતિમાં. મોટાભાગે આપણે વાયુ સ્થિતિમાં મળતા હતા પણ આવા પદાર્થોને બી આપણે ચોક્કસ તાપમાન દબાણ આપી અને એમોનિયાને ઘન સ્થિતિમાં HCl ને ઘન સ્થિતિમાં મેળવવામાં આવતો હતો તો એ બધા ઉદાહરણ આવતા હતા ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. કયા આકર્ષણથી જોડાશે તો અહીંયા જે ધ્રુવીય પારસ્પરિક ક્રિયા આપણે એક આકર્ષણ બળ બની ગયા કે એમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ. HCl નો અણુ હોય બીજા HCl ના અણુ જોડે, Cl નો -ડેલ્ટા અને H નો +ડેલ્ટા એના વચ્ચે જે આકર્ષણ હતું એ આપણે દ્વિધ્રુવીય આકર્ષણ કહેતા હતા. એટલે એવી રીતે અહીંયા ધ્રુવ્યતાના તફાવતના કારણે ધ્રુવીય પારસ્પરિક ક્રિયાના કારણે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો અસ્તિત્વ ધરાવતા. આ પણ સ્વભાવે પોચા હશે કારણ કે ખરેખર એની સ્થિતિ વાયુ સ્થિતિ હશે પણ આપણે તાપમાન દબાણની સ્થિતિ બદલીને આપણે એને ઘનમાં ફેરવેલ છે એટલે પ્રમાણમાં પોચા મળશે, વિદ્યુતના અવાહક, ગલનબિંદુ નીચા. પ્રમાણમાંના ગલનબિંદુ નીચા પણ અધ્રુવીય આણ્વીય ઘન કરતા તો આના ગલનબિંદુ કેવા હશે થોડા ઊંચા હશે કારણ કે આના કરતા એક આકર્ષણ બળ ધ્રુવીય થોડું વધુ પ્રમાણમાં હતું એટલે પ્રમાણમાં ગલનબિંદુ નીચા પણ ખાસ યાદ રાખવા જેવું કે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો હોય તેના કરતા ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોના ગલનબિંદુ ઊંચા હશે. ઓરડાના તાપમાને આપણને ઓરડાના તાપમાન અને દબાણે પ્રવાહી અને વાયુ સ્થિતિમાં મળતા. એટલે આમાં ઉદાહરણ ખાસ બદલાશે અને બીજા નંબરે આકર્ષણ બળ બાકી મોટાભાગના ગુણધર્મો બંનેમાં સરખા જોવા મળશે. ત્રીજા નંબરે આણ્વીય ઘન પદાર્થમાં આવશે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. જ્યારે હાઇડ્રોજન જેવો પરમાણુ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ફ્લોરીન સાથે જોડાય, નાઇટ્રોજન સાથે જોડાય, ઓક્સિજન જોડે જોડાય ત્યારે પરમાણુ સાથે ધ્રુવીય સહસંયોજક બંધ એમાં પણ ખાસ પ્રબળ હાઇડ્રોજન બંધનું નિર્માણ કરતો હતો. હાઇડ્રોજન જ્યારે ફ્લોરીન જોડે જોડાશે તો HF નું સંયોજન, નાઇટ્રોજન જોડે એમોનિયા બનાવશે, ઓક્સિજન જોડે પાણીનો અણુ જે આપણે કહીએ તો આવા હાઇડ્રોજન પરમાણુ તેના કરતાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ સાથે જોડાય અને પ્રબળ હાઇડ્રોજન બંધનું નિર્માણ કરતો હતો. જે આપણે હાઇડ્રોજન બંધની ટૂંક નોંધો ભણીએ એની અંદર બી ભણીને આવેલા છે મુદ્દો આવ્યો. એટલે અહીંયા ધ્રુવીય સહસંયોજક બંધ પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળતો હતો અને આ પ્રબળ હાઇડ્રોજન બંધના કારણે અહીંયા આપણે ખાસ પાણીનું જ ઉદાહરણ લઈએ તો H2O જે બરફ એ પાણીની આપણે ઘન સ્થિતિ પણ અહીંયા પ્રબળ હાઇડ્રોજન બંધ જો જોવા મળતો હોય પાણીના એક અણુ હશે બીજા ઘણા પરમાણુ જોડે જોડાય હાઇડ્રોજન બંધથી જોડાય અને ઘન સ્થિતિમાં જોવા મળે તો અહીંયા H2O બરફ પાણીનું જે ઘન સ્વરૂપ કહીએ એ ઉદાહરણમાં આવશે. આ પણ વિદ્યુતના અવાહક હશે, પોચા ઘન હશે અને વાસ્તવમાં આ તો જોવા જઈએ તો ઓરડાના તાપમાને બાષ્પશીલ પ્રવાહી હતા. મતલબ કે બાષ્પશીલ પ્રવાહીમાં રૂપાંતર. સીધી વાત છે કે બરફ હશે પાણીમાં ફેરવાય અને પાણી હશે બાષ્પમાં ફેરવાઈ જતું હતું. એટલે ઓરડાના તાપમાને તો બાષ્પીય પ્રવાહી રૂપે મળતું હશે. તો આ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો સ્ફટિકમય ઘન પદાર્થનું આંતરાણ્વીય બળના આધારે વર્ગીકરણ. એનો પહેલો જ ફક્ત પ્રકાર લીધો આજે આપણે આણ્વીય ઘન પદાર્થો અને આ આણ્વીય ઘન પદાર્થોને આપણે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો એ રીતે આપણે એને ત્રણ અલગ અલગ પ્રકારમાં ડિવાઇડ કરતા હતા. દરેકના ઉદાહરણ યાદ રાખવા. બીજું કે એની અંદર કયા પ્રકારનું આકર્ષણ બળ હશે. દાખલા તરીકે આમાં નિર્બળ વિસર્જન બળ લંડન બળ હતું.
આમાં ધ્રુવીય આકર્ષણ બળ હતું, આમાં પ્રબળ હાઇડ્રોજન બંધનું આકર્ષણ, અને જે ગુણધર્મોમાં ડિફરન્સ જોવા મળતો હતો. એટલી વાત આની અંદર યાદ રાખવાની રહેશે. એમસીક્યુ પણ રૂપે પૂછાઈ શકે પ્રશ્ન, અને તમને થિયરી બેઝ બી પ્રશ્ન પૂછશે. હવેના લેક્ચરમાં આપણે જોઈશું બીજા 3 પ્રકાર જે સ્ફટિકમય ઘનના વર્ગીકરણના બાકી હતા, તે આયનીય ઘન પદાર્થો, ધાત્વિય ઘન પદાર્થો અને સહસંયોજક ઘન પદાર્થો. ત્યારે આપણું સ્ફટિકમય ઘનનું જે વર્ગીકરણ હતું એ આપણે પૂરું થશે. પણ એ પહેલા આણ્વીય ઘન પદાર્થના આટલા મુદ્દા જે હશે ચોપડાની અંદર વ્યવસ્થિત આ રીતે નોંધી લેવા, જેથી તમે સરળતાથી યાદ રાખી શકો. થેન્ક યુ.